નવસારીના ચીખલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। નજીવી બાબતે સમગ્ર વિસ્તાર આતંક મચાવી દીધો છે। ત્યારે ટેમ્પો ચાલક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે। ટેમ્પો ચાલક પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો। ટેમ્પો સાથે બાઇક અડી જતા બોલાચાલી થઈ હતી તો બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ખાતે જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના બની છે। ગ્રાહક બનીને ચોરી કરતી બે મહિલા ઝડપાઈ છે તો ગ્રાહક સ્વાંગમાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસે બંને મહિલાની ધરપકડ કરી લીધી છે। પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, જ્વેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપવાની ઘટના, શું અપડેટ? કોમલ, આ જે બે મહિલાઓ છે તે બે બંને મહિલાઓ જે અલગ અલગ જ્વેલર્સમાં જઈ અને પોતે ગ્રાહક બનીને અને તેમને સોનાની વસ્તુ ખરીદવાની છે તે વસ્તુ ખરીદવાના નાટક કરી અને સોનાની વસ્તુઓ ચોરી કરી અને ફરાર થઈ જતા હતા। આ પ્રકારની ઘટનાઓ જે વધી રહી હતી અને પોલીસ જે છે તે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી, ત્યારે બંને મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી ચોરીના જે મુદ્દા માલ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। એ લોકો શહેરના અલગ અલગ જગ્યાએ અને બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।